રાજકોટ પીજીવીસીએલ કચેરી ખાતે ટુડેઝ અવેરનેસ ટુમોરોઝ પ્રિવેન્શનના સૂત્ર સાથે સલામતી સપ્તાહ અંતર્ગત વિશેષ રેલી યોજાઈ હતી। ચીફ એન્જિનિયર બીડી પરમારે ગ્રાહકોને વીજ અકસ્માતોથી બચવા અને ઘરમાં ELCB રાખવા અપીલ કરી છે। મારું નામ બીડી પરમાર, ચીફ એન્જિનિયર મટીરિયલ, કોર્પોરેટ ઓફિસ રાજકોટ। હા, અત્યારે સલામતીની જરૂરિયાત એટલે છે કે અમે આજે રાજકોટ વર્તુળ કચેરીમાં ટુડેઝ અવેરનેસ ટુમોરોઝ પ્રિવેન્શન એવા એક સ્લોગન હેઠળ અમે આજે રાજકોટ વર્તુળ કચેરીમાં સલામતી રેલીનું આયોજન કરેલું છે। આ આખું સપ્તાહ અમે ઉજવીએ છીએ। 26 જૂનથી 2 જુલાઈ સુધીનું આખું સલામતી સપ્તાહ છે। એના ભાગરૂપે આજે રેલીનું આયોજન કરેલું છે ને આ રેલીનું મેઇન ઉદ્દેશ એ છે કે આપણા જે અમારા પીજીવીસીએલના માનવંતા ગ્રાહકો છે એમાં એક અવેરનેસ આવે કે સલામતી બાબતે કે એના ઘરમાં કોઈ પણ પ્રકારના શોર્ટ સર્કિટ કે એવું થાય તો એમાં કેવી રીતે એને સલામતીનું ધ્યાન રાખવું એ બાબતે આજે આ રેલી યોજવામાં આવેલી છે। આજે લગભગ 200 થી 250 કર્મચારીઓ અમારા રાજકોટ વર્તુળ કચેરી હેઠળની તમામ કચેરીઓ અને રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળની તમામ કચેરીઓના કર્મચારીઓ આજે જોડાણા છે। આજના દિવસે લોકોને વીજ ગ્રાહકોને શું સંદેશો? વીજ ગ્રાહકોને આજે એ જ સંદેશો આપવાનો છે કે ઇલેક્ટ્રિક લાઇન છે એ જોખમી હોય અને ઇલેક્ટ્રિક આપણે અત્યારે જીવન જરૂરી હોય એટલે સલામતી એમાં ચોક્કસ રાખે, ઘરમાં ELCB રાખે જેથી ઘરમાં કોઈ પણ નાનો એવો ફોલ્ટ થાય તો એ ELCB છે ટ્રીપ થઈ જાય। આપણા ઘરની આજુબાજુ ક્યાંય પણ જો વાયર કે આપણા કંડક્ટર જતા હોય તો એનાથી દૂર રહે। થાંભલા જે અમારા PSC પોલ છે, અમારા ટ્રાન્સફોર્મર છે, અમારું ઇલેક્ટ્રિક આખું નેટવર્ક છે એનાથી બને ત્યાં સુધી દૂર રહે અને સલામતીનું પાલન કરે એવી અમારી બધાને એક વિનંતી છે અને આશા છે કે આ સલામતીનું પાલન અમારા દરેક માનવંતા ગ્રાહકો કરશે।